નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ અંજારની તો અંજારમાં ભાજપ તાલુકા ભાજપ તથા યુવા મોરચાના ભાજપ દ્વારા દેશના યશસ્વી નરેન્દ્ર મોદીજીના 73મા જન્મદિવસ નિમિત્તે અંજારમાં માતૃસ્પેસ ઓર્થોપેડિક હોસ્પિટલ મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન યોજવામાં આવ્યું હતું, જેમાં બ્લડ કલેક્શનમાં સહયોગ શ્રી રાજાભાઈ પટેલ, બ્લડ બેંક ગાંધીધામના સહકાર તેમજ શહેરની વિવિધ 10 જેટલી સંસ્થાઓ સહયોગ આપેલો હતો। અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાએ દેશના પ્રધાનમંત્રી મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 73 જેટલી ડોનેશન બોટલ ભેગી કરવામાં આવશે, તેમજ નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ સાથે ભારત દેશની આજે દુનિયાના દેશોમાં ગણના થવા પામેલ છે। હાલ G20ની બેઠકમાં દેશના પ્રધાનમંત્રીનું મોટું આયોજન કરીને સમગ્ર દુનિયામાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે માતૃસ્પર્શ હોસ્પિટલના ડાયરેક્ટર વસંત કોડરાણીએ દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે માતૃસ્પર્શ હોસ્પિટલના ગાયનેકમાં આજથી 15 દિવસ સુધી મફત ડિલિવરી કેસો કરવાની જાહેરાત કરી છે। ત્યારે પાવન પ્રસંગે અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, વસંત કોડરાણી, ડેની શાહ, શંભુ આહિર, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધ ભટ્ટી, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શોભના જાડેજા હાજર રહ્યા હતા। દેશના વડાપ્રધાન અને આખા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં અને દેશમાં આજે આજથી કરી અને 2 ઓક્ટોબર સુધી આખું પખવાડિયો સેવા સપ્તાહ તરીકે ઉજવવાના ભાગરૂપે આજે અંજાર નગરમાં અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 73+ આજે રક્તદાતાઓ રક્તદાન કરશે। રક્તદાનનું બહુ મહત્વ છે, આપણા શાસ્ત્રોમાં દાનનું બહુ મહત્વ છે એ રીતે। અને ત્યાર પછી બીજો એક કેમ્પ અંજાર મધ્યે કે 15 દિવસ સુધી માતૃસ્પર્શ હોસ્પિટલ અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિલિવરી તદ્દન ફ્રી, ઓપરેશન હોય તો ફ્રી એ કરવામાં આવશે। આગામી 15 દિવસમાં આયુષ્માન ભવ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ જે લાભાર્થીના નીકળ્યા નથી એમને કાઢી આપવા માટે મેડિકલ કેમ્પ, સફાઈ અભિયાન વગેરે સેવાના કાર્યો 15 દિવસ સુધી અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે। અને એ રીતે નરેન્દ્રભાઈનો જન્મદિવસ, ગાંધી જયંતિ અને 25મી તારીખે પંડિત દીનદયાળજીની જે જન્મ જયંતિ છે એ વચ્ચે આવતી હોય એ રીતે સેવાના કાર્યો કરી એ મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। નરેન્દ્રભાઈ જે રીતે દેશ માટે કાર્ય કરી રહ્યા છે એ રીતે કાર્યકર્તાઓ એમાં જોડાય એ ભાવનાથી એ કાર્ય કરવામાં